હેલો ફેમિલી, કેમ છો? મજામાં જઈશું. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. નહીં તો તૈયાર થઈ ગયા ને હવે બનાવવાનું છે ટિફિન. તો ટિફિન બનાવવા રોટલી ભાખરી કરવા અહીંયા બહાર. તનક્ષ ભાઈ જાગી ગયા. તનક્ષ ગુડ મોર્નિંગ કહેતા, જય માતાજી. સમજો જાગી ગયા. તમે ચા ભાખરી ખાવાની તાર તો તું દૂધ લે ને જાન, દુકાને દૂધ લે. અહીંયા હાલ, ચપ્પલ પહેરીને જાજે હો. કોઈ નથી લઈ તો હાલો હવે હું ભાખરી બનાવી નાખું ને પછી સાન ભાખરી કરવા, ઓલા ભાખરી બનાવીને પછી ચા બનાવવાની. સેવ ટમેટાનું શાક મૂકી દીધું છે અને બહારથી ભાખરી ને એવું કરી લઈએ. તો હવે એમાં લઈ જવું છે શીરા લઈ જવું છે. તો નથી ઢોલ લઈને જાવ વગાડવા મળે દક્ષુ કૂતો. અય બહાર વી આવે યાર, હુવા દે કોકને. હા ખાવા અહીંયા બહાર વી આવે, બહાર વી લઈને અત્યારે શિરાઈ લીધો ને હાલો અમારે ત્યાં શાક થઈ જાય તો શીરા થઈ જાય. તમે બધા શીરા હોય તો જાઓ. તમે શાક ભાખરી ચા ભાખરી જઈ જઈએ તમે. હાલો ખાઈ લઈએ શિરાઈ લઈએ. લક્ષુભાઈ ઉઠી ગયા તમે? આપણે સીધ જવું હે? હાલો ઉઠી ગયા, મમ્મી પણ ઉઠી ગયા. મારા હાથ બહુ ફાટે છે ને, તે દવા લેવા જવું. ઢસાને તાવ આવી ગયો, બહુ ખંભો અહીંથી નાખો આમ ફાટે છે, એટલો દુખે ને તે વાત જસ. તો હોવાનું કામ કરીને પછી સૂતી જ છું. તો હવે ઢસા એને પપ્પા આવી ગયા તો દવા લઈ આવી. અને અકુ દીદીને ઘરે જતા આવી, ત્યાં એને પપ્પાએ નાસ્તો મોકલ્યો હતો ભૈલાભાઈને, એને તે લેતા આવીને લીંબુ ને એવું દેતા આવી. તો હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ઢસા પહોંચી ગયા અને નક્ષભાઈ જાય પાણી પીવા મળ્યા છે અને દક્ષુ જાય. હાલો અમે અહીંથી જઈને પછી દવાખાને જવું છે. હવે ચપ્પલ હાંડે થશે. કન્ટિન્યુ રહેજો. આવી ગયા? કયા માસી ઘરે? હકુ માસી. તને એ મજા આવી ગઈ હે? તો અમે ભારતીબેનના ઘરે આવી ગયા ને કારુને આવી ગયા, પણ અહીંયા આવીને બેઠા હતા. જય માતાજી વૈશાલી, જય માતાજી. અને રસોદા ઓલા હકુ દીદી છે ને રસોડામાં રાંધવા મળ્યા. જય માતાજી. મજામાં તો બહુ વહેલા ના નક્ષા રમેશ છે જો. ચાલો અમે એ બધા બેસવી. હવે કેવી ગરમી થાય છે, આજ બહુ ગરમી છે, તડકો એટલો હતો. આ નક્ષી શું કરે? તો બધા જમવા પાઉંભાજી, ડુંગળી, ભાખરી અને આમાં કોબી ને એવું છે મિક્સ ડુંગળી ને આમે અલગ ખાવા સુધારી. અને બધા છોકરા જો આમ રમે છે. હકુ દીદી ડુંગળી સુધારે કા? બધાને જમવા બેવું છે ને. હા જાજી તે ડુંગળી સુધારે અને છોકરા ટીવી જોવે. કૃષ્ણ ભગવાનનું કાંક આવે સિરિયલ. નક્ષુને જો કેટલો કુલરનો પવન જોવે, હાવ પાસે બેસી ગયો. મજા આવી ગઈ એને કુલરમાં. તો હાલો અમે બધા જમવા બે જાય. તમારે બધાને જમવું હોય તો આવી જાઓ. પાઉંભાજી ને એવું કોને કોને પાણી આવી ગયું. લટર પટર પાઉંભાજી ખાવા હાલો નાસ્તા. તો અમે ખાઈ લઈ. હા અમે ખાઈ લઈ લટર પટર. કોને પાણીનો રસ આવી ગયો મોઢામાં. એટલે અમે ઘરે પહોંચી ગયા અને જમીન વાળું કરીને નીકળી ગયા હતા. અને પછી હજી પહોંચ્યા જ છે. નેક્સ્ટ દક્ષુ જાય લાંબો થઈ ગયો કા ઊંઘ આવવા મળી. ગાડી ઉપર બહુ ઊંઘ આવતી તે ઊંધો બેઠો તો તે થાય અકળાઈ ગયો, જાય લાંબો થઈ ગયો.
નક્ષભાઈ છે ને બહાર ઢોલ લઈને વહી ગયા છે, બહાર લઈને વહી ગયો સ્ટોલ અને અહીંયા લાંબો થઈ ગયો. તો આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી, બાય બાય.